ગુડ મોર્નિંગ સાસુમાં. હે ગુડ મોર્નિંગ. હા તમે તો આજકાલની પરજા રહ્યો તે ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ ને ગુડ આફ્ટરનૂન આઈ ચાલે રહ્યો. હવાર નો આ કેવું, હજ ના કેવું, બપોર ના કેવું. ઉપાધિ છે નહીં કઈ. એ અમારા જમાનામાં તો હવાર હોય, હજ હોય કે બપોરે ભલે ને મધરાત હોય, જય શ્રી કૃષ્ણ સિવાય કોઈ શબ્દ ન નીકળતો. એ મમ્મીજી શબ્દ તો નહીં નીકળતો હોય, પણ સજી ધજીને કેમ બેઠા છો? મારો વાંઢો દિયર પીણે છે રહ્યો કે શું? સેટે સેટે થી બરાડે શું મારે છે? થોડી કોરી આવે ને, મને તો કઈ સંભળાતું નથી. હે મિત્રો, કેમ છો? મજામાં ને? આ મારા સાસુમાં બોળા થઈ ગયા લાગે છે. હમણાં ઘણા દી પિયર રહ્યા. પોતે જ પિયર રહ્યા, મને એના પિયર બોલાવી લે. હું ગઈ તી તેડવા, તઅહીંયા તો આયા. ના ના, ખોટો વિચાર ન કરતા કરી. હમણે નતો કે મારા સાસુમાં. એ મમ્મીજી, ના ના, એ સાસુમાં કે હું એમ કહું છું રી કે સજી ધજીને કેમ બેઠા છો? મારા વાંઢો દિયર પીણે છે રખશો. એ પણ જરીક ખા તો ખા. રોય પટ 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 કરતી બોલતી જ જાય છે રે. હવે તો નક્કી છે કે તમે બોળા જ થઈ ગયા છો. બોળિયું ગામ બોળું હશે, હું તો કઈ બોળી નથી થઈ ગઈ. તારે તો હંધાઈને બોળા જ કરવા છે. શું થયો મમ્મીજી? તાવ બાવે નથી આવી ગયો ને? કે પછી ગળામાં ડૂમો ભરાણો? જાઓ જાઓ મમ્મીજી, ઝપાટે જાઓ, બાથરૂમમાં લે જાઓ ને તમારું ગળું સાફ કરી આવો, ગરફા કાઢી આવો, જાઓ. આ જલપાબેન ની હાહુની વાર તમે ગંદરાઈ કરશો ને તો હું તમારા હાથવાર રોટલા નહીં ખાઉં, પછી મને ના કહેતા. એ ના રે ના, ગરફો બરફો કઈ નથી આવ્યો. આ કાલ છે ને કેસરી વાળો શરબત પાણી પીવાઈ ગયો છે, તે ગળામાં જરીક શું બરતરા જેવું થાય છે રે. બે સેજલ મુઈ ઘણાય દી થયા તને ભેગી નથી થઈ. હું તો બે સેજલ ઘણાય દી થયા આપણે બે ભેગી નથી થઈ. કેટલીય વાતો કરવાની છે તારા ભેગી. લે બે અમે સોફા ઉપર આવતી રે. કેરવાની ઊભી છે, તારા પગ દુખી આવશે, પછી તને જ પગ દુખશે તો મને પગ કોણ દબાવશે? લે લે બેહી જા. ઓહો, પિયરમાંથી આવીને તો પ્રેમ ઉભરાય છે રે. લે સારું કર્યું. મારી એ ચિંતા કરવા માટે થેન્ક યુ સાસુમાં. સારું લ્યો, હવે તમને બોડા નહીં કહું. એ અંબા. હે મમ્મીજી, આવા તૈયાર થઈને કેમ બેઠા છો? ક્યાં ને? એ કઈ નહીં, આજે છે ને મારે બજારમાં જાવ તો ને, તમે કીધું લે નાઈ ધોઈને તૈયાર થઈ જાવ. ન હોય સાસુમાં, ખોટી વાત. ખાલી બજારમાં જવા હાટું થઈને તમે આવો તૈયાર થાવ, જાણે કેમ જન્મ જાવું હોય. મને તો વરી એમ કે મારો વાંઢો દિયર પેણે છે રહ્યો કે શું? કેરવાની એક ને એક વાત પૂછું છો રે સાસુમાં, જવાબ કેમ નથી આપતા? સના મને અમન કીધા વગર છોકરી જોઈ આયા કે શું? મારા દિયર સાટું મને વાત કરજો, એમને નહીં આલે જો ભાઈ. નકા હું એવા જન્મ નહીં આલું. એ દિયરની જન્મ જ જાવ છે, છોકરી ગોતન તઈએ એમને જન્મ જવાતો હશે? તમાર પિયર માં તમાર જેવી એકાદી પટાકડી ગોતી દો. હા મમ્મીજી, હવે એમ ના કહેતા કે છોકરી દેખાડી નથી. 3-4 છોકરીઓ શું 7-8 છોકરીઓ દેખાડી. તમારા ફટાકડાને પસંદ આવે તો થાય ને. લ્યો ઈ તો હું થાય વહે મેળે મેળો એવી કયો ને જરીક. તમે તો ક્યારેક કારી લઈ આવો, ક્યારેક ધોરી લઈ આવો, ક્યારેક ઠીંગડી લઈ આવો, ક્યારેક જાડુડી લઈ આવો. આ તો એ માણા હોય. લ્યો માણા જોવાનો મમ્મીજી, રૂપ ના જોવાનો, ગુણ જોવાનો ગુણ. ઈ તો હે જ ને. હવે એને પસંદ આવે તો થાય ને. તમારો છોકરો એવો જ છે ફટાકડો. હું તો કેટલી વાર કહું છું વાંઢો લઈ જઈશ, વાંઢો પસંદ કર છોકરી. હવે એને એના જેવી ફટાકડી મળે તો પસંદ કરે ને. એમાં આપણે કઈ ન કરીએ કે મમ્મીજી. ખોટું ન લગાડતો મમ્મીજી, પણ મને તો એમ લાગે છે કે ઈ તો એની રીતે ગોતી લેવાનો છે. ના ના, એમાં ખોટું શું લાગે? હારું ને, એની રીતે ગોતી લે તો આપણે ઓછી ઉપાદી. બાકી સેજલ કેવું પડશે હો. મારા પિયર ગયા પછી તે ઘર બાકી એકદમ ચમકાવી નાખ્યું છે. સુરત જ બદલી ગઈ છે. લાગતું જ નથી કે મારા ઘરમાં પાછી આવીશું. પિયર જ એટલા દીરિયા એમ જ લાગે ને. પછી અમારા ગયા પછી કલર બલર કરાયો લાગે નહીં? હવે મમ્મીજી કલર કરાયો, સોફા બદલાયા, આજુ ઝાડવા રે ને આજુબાજુ લગાયા, કેવું અસલ લાગે. પણ એલી આ નીલો કલર કેમ કર્યો? નીલો કલર સારો ન લાગે કઈ. એ મમ્મીજી, ગાર્ડન ની બાજુવાળો રૂમ હોય ને એમાં તો લીલો જ કલર જોવે, કેવો અસલ લાગે ખબર? અહીંયાથી બાજુમાં ગાર્ડન જોવું હોય તો કેવું અસલ લાગે? આ જો કાચમાંથી દેખાય. અહીંયા નવું નવું કરતું રહેવાનું એટલે મજા આવે. બાકી એક વસ્તુ જૂની મજા આવે હો મમ્મીજી, તમારો ઓલો ભજન. હે કયો ભજન વરી? તમે ભજન ગાવ છો તે બીજું કયું? હે મમ્મીજી, તમે તમારા પિયરમાં જઈને ઓર્ડર લીધા હતા કલાકારીના? હવે લઉં જ ને. પિયર ગઈ એથી શું થઈ ગયું વરી? મારે તો જ્યાં જઈએ ત્યાં ગાવ જ છે ને. એ મમ્મીજી તમે નતા ને તો મારા સસરાની તિથિ હતી ને, તો આપણે ઘરે છે ને ભજન રાખ્યા. તમે તમને વિડીયો કોલ કર્યો તો ખબર છે ને? યાદ છે? હવે યાદ જ છે ને. મારે આવું તું પણ તેથી અદલ મારે ઓર્ડર આવી ગયો. લે તેથી મારે શું હતું? મારે જવાનું હતું. શું હતું? પાઠણ કેવું કાક હતું. એને દોંડિયા હતા ને, એમાં મારે ગાવા જવાનું હતું. એટલે જ મમ્મીજી જોતો ઉપર વરી મંગ ટીકો ને મંગ ટીકો શું કહેવાય લટકાયો તે અહીં લગાયો ને હોનાનું બંગડું આ તે કેટલું પહેર્યું છે. ઘણું કમાઈ લીધું મમ્મીજી. એકલા ના ખવાય, પરિવાર ભેગે બટાઈને કહડી જશે. કમાય હોય ને તો ખીચામાંથી પાકીટ બારે કાઢો ને છે ને ઘરની વહુને દેવાય. 2000 3000 બારે જાય ને ત્યારે પાણીપુરી ખાવા દેવાય. હા કાલી પાણીપુરી ખાવા 2000 રૂપિયા જોતા હશે કોઈ દી? કંજૂસ મમ્મીજી ન કીધા તો ગમે એટલું કમાય. કંજૂસ ને કંજૂસ જ રહ્યા. કઈ કીધું તે સેજલ? એ મમ્મીજી હું તો એમ કહેતી હતી કે છે ને તમારો ભજન ગાવ ને. ઓલો વરી કોલો ભજન? આમું નામ લે તો ખબર પડે ને. હે મમ્મીજી, શરદી ઉધરા તમારા આગમન કરતા લાગે છે રે? મહેમાન આવે છે રે કે પછી કંકુતરી આપવા આયા છે? લાગે હે રે એવું.
આ જરી ગળું બરે છે બીજું તો કઈ નથી થતું. બીજી છે ને મીઠાવાળા પાણી કોગરા કરી લેજો એટલે ગળું છે ને તમારું 2 દીમાં ફર્સ્ટ ક્લાસ થઈ જશે. કરવા જ પડશે લેને, નકા ઉધરા તો મને રાતે હુવાય નહીં દે. મમ્મીજી મીઠાવાળા કોગરા કરી લેજો, પાછું પાણી ગરમ કરજો. તું નહીં કર દે મુઈ? મમ્મીજી હું તો કર દઉં, તમને કઈ ના નથી. મારી કા પડશે ને મારે હાંજે છે ને દવાખાને એક મીટિંગમાં જવાનું છે. દવાખાને વળી હાંજે કેવી મીટિંગો? એ દવાખાનાની મીટિંગ એટલે છે ને અમે દવાખાનામાં જેટલા કામ કરે છે ને અમે હંધાઈ ડિનર કરવા જવાના છે. તમારે તો હાલે જ ખાવા જાય ને પીવા જાય ને અહીંયા જાય ને ત્યાં જાય ને ફરવા જાય ને પિકનિકો કરવા જાય ને દવાખાને જાવ છો કે પછી બગીચામાં ફરવા જાવ છો? મમ્મીજી જીવન જીવવાની જેમાં મજા છે. અમે રોજ દર્દીઓને હાજા કરીને અમારે ક્યારેક મોજ ન માણવી અમે જઈએ એક દી લ્યો. હે મમ્મીજી તમે કમેન્ટ ન કર્યો કેવો લાગે છે? અમે ઘર કેવો સજાવી નાખ્યો? એકદમ ફર્સ્ટ ક્લાસ લાગે છે. બાકી નીલો કલર મને ગમ્યો નહીં. ઈ નીલો કલર તમને ન ગમે તો કઈ નહીં, ઈ કલર છે નીલો ઝારો લાગે છે. આ બારીમાંથી જરીક તમે બગીચામાં નજર કરો કેવો અસલ મેચિંગ સીન થાય ખબર છે? અહીંયા તો લગનની શૂટિંગ થઈ જાય એમ છે મમ્મીજી. અને તમે કહો છો તમને કલર પસંદ ના આવ્યો, વાતું કરે. હારું લે અત્યારે દવાખાને નથી જવાનું જ છે ને મમ્મીજી. મેં કીધું તમે હમણાં જ પિયર થી આવ્યા છો ને તો તમારી કને છે ને 2 ઘડી બેહું. હારો થયો લે. કેમ થયો જીગર, કેમ થયો? હું તો ધાટટિયા નાખી હુતા હશે હજી. દુકાન શું 2 દી બંધ રાખી છે. એને તાવ આવી ગયો તો હમણાં 3-4 ઇન્જેક્શન માર્યા છે મેં જ મારા હાથે. અસલ નું ગેન ચડ્યો હશે, ઓલા ઘોડા વેચીને હુતા હશે. કેમ હવે તો તાવ ઉતરી ગયો હશે ને? મમ્મીજી ઇન્જેક્શન માર્યા ભેગે એવું તો 3 કલાકમાં તો રમતા થઈ ગયા. હારું લઈ તો હારું કર્યું, અમારા ઘરે એક ડોક્ટર તો છે. હવે બાકી વાત કરી સાચી 100%ની હુનાની હો મમ્મીજી તમે છે ને પિયરમાં રહ્યા તે મને તમારા વગર ઉકલ્યો તો નહીં કા, પણ વધારે તમારી બહુ યાદ ક્યારે આવતી હતી ખબર હે? હું તમારી પાસે રોજ ઓલું ભજન સાંભળતી ખબર છે? ઓલું નારાયણ મિલ જાયગા વાળું ઈ ભજનો રોજ હાજે સાંભળતી ને, પછી રોજ હાજે ખાઈ લઈને એટલે મને તમારી યાદ આવે. કયો કેટલાય દી થઈ ગયા મમ્મીજી ભજન સંભળાવી દો ને. મુઈ સેજલ ત્યાં તો નવા ભજન શીખીને આવી છું, નવા ગીત શીખીને આવી છું. હું તો નવા ભજન સંભળાવી છું. હા મમ્મીજી સંભળાવજો. અને હાચી છે ને મારે તમને એક વાત કહેવાની રહી ગઈ. જુઓ તમે પિયર હતા ને તો અહીંયા છે ને આપણે અહીંયા ઓલા રાજકોટમાં છે તે એક સ્ટુડિયો જેવું કાક ફિલ્મ ને શોર્ટ ફિલ્મ ને મૂવી ને એવું બને ખબર? તો એમાં સિરિયલ વાળા એડિટિંગ કરે છે. પણ તે એ શું બોલતો ખરી? ઈયાને છે ને એક દી મને બોલાવી હતી. મને શું કીધું ખબર છે કે તમારો અવાજ બહુ ગમે છે, અમાર તમને છે ને ગીત ગાવા માટે બોલાવો છે. લે ઓ સિરિયલમાં અને પિક્ચરમાં ગીત નથી વાગતા. એમાં મને એમ કીધું કે તમે બેકગ્રાઉન્ડ સિંગર તરીકે સિરિયલમાં ને મેઇન સિંગર તરીકે છે ને પિક્ચરમાં કામ કરો. એને કીધું કે તમારે છે ને મને સોંગનો ઓડિયો મૂકી દેવાનો, ઈ બીજું બધું ઈ કરી નાખે. તો લે આપણે ઘરમાં બીજો કલાકાર જાગ્યો. હા તે છે જ ને. લ્યો કેવી વાતો કરે મમ્મીજી, તમે જે ગીત નથી ગાતા કાઈ. પણ હાચું કહું છું મમ્મીજી, મેં એને કીધું તું કે છે ને મારા સાસુમાં છે ને ઈ તો મારાથી અસલના ગીત ગાય છે. અહીંયાને કયો એકવાર પણ ઈ છે ને મને આની એને મારો જવાજ ગમી ગયો તો. હારું લે હવે તો મારે સિરિયલ ને પિક્ચર જોવા પડશે. જોજો મમ્મીજી હું તમને કઈશ કે પિક્ચરમાં આવે. એક તો છે ને ઓલી યે રિશ્તા ક્યા કહેલાતા વાળી સિરિયલ આવે રીતે અક્ષરા વાળી ને આવી એમાં છે બેકગ્રાઉન્ડમાં મારે ઓલું ગીત ગાવાનું, યે રિશ્તા ક્યા કહેલાતા હે ઓ. કેટલી જૂની સિરિયલ છે નહીં મમ્મીજી? બહુ જૂની છે. હું નાનકી હતી ને તઈ ઈ સિરિયલ આવતી. ભાઈ પેઢી પેઢી વીતી ગઈ, હજી યે રિશ્તા હાલે જ છે રહી. એને હજી ખબર નથી પડી કે યે રિશ્તા ક્યા કહેલાતા હે. પૂછે જ રહ્યા યે રિશ્તા ક્યા કહેલાતા હે. મમ્મીજી તમે મને ભજન સંભળાવશો? ભજન તો હું તને સંભળાવું પણ છે ને અત્યારે મારું ગળું થોડુંક બરેલું છે. મમ્મીજી ભજન ગાય ને તો ગળું એકદમ બરાબર થઈ જાય, પરફેક્ટ. તો ગાઈ દઉં બીજું શું? તમે એકલા ના ગાજો મમ્મી, હું ગૌરાવીશ તમને. આપણે એકવાર ભજન ગાઈ લી પછી હું દવાખાને જાઉં, પછી હાજે મળીએ ભલે? ઠીક છે બીજું શું? મમ્મી તમે આવા તૈયાર થઈને બેહો ને મને તમે તૈયાર થવાનો ચસ્કો લગાડશો વાહે. બાકી આજ રૂપારા લાગો છો રે. થેન્ક યુ. પેલા ના કેવાય રૂપારી લાગો છો રી. હવે ખબર પડી મમ્મીજી, તમને આમ ગોર થી ડોરા ફાડી જોયું ને ત્યાં ખબર પડી કે તમે બહુ રૂપારા લાગો છો રે. હારું લે બીજું શું? તેને હું દવાખાને જાઉં ને તમે મારા ભેગા હાલજો. તમને 2 ગોળીઓ દઈ દઉં ને 1 બાટલો દઈ દઉં. ના રે બાપા આવી ઉધરા બુધરા હાટુ મારે કઈ બાટલા નથી પીવા. ત્યારે બાટલા નહીં પીવે ને વાહે ઇન્જેક્શન ખાવા પડશે વાહે. હાલશે ઇન્જેક્શન ખાઈ લઈશ, બાકી બાટલા આપણે ના પીઓ. આ તો ઇન્જેક્શન દઈ દઈશ. બીજું શું થાતે કરી લઈએ ને તો મટી જાય, પણ ઘણું હેરાન થવું પડે. હારું લે તઈ હાલ ભજન ગાઈ લે એટલે પછી તારે દવાખાને જવા થાય ને મારે જરીક આરામ કરવો છે. ઠીક છે મમ્મીજી તો કરો સ્ટાર્ટ. હા પ્રેમ પ્રભુ કા બરસ રહા હે, પી લે અમૃત પ્યાસે, 7 तीर्थ तेरे अंदर बाहर किसे तलासे. हाँ प्रेम प्रभु का बरस रहा है, पी ले अमृत प्यासे, 7 तीर्थ तेरे अंदर बाहर किसे तलासे. कण कण में हरी, क्षण क्षण में हरी, मुस्कानों में असुवन में हरी, मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. हाँ पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. नियति भेद नहीं करती, जो लेती है वो देती है. हाँ नियति भेद नहीं करती, जो लेती है वो देती है. जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है. यदि कर्म तेरे पावन है सभी, डूबेगी नहीं तेरी नाव कभी. तेरी बाह पकड़ने को वो भेष बदल के आएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा.
नेकी व्यर्थ नहीं जाती हरि लेखा जोखा रखते हैं। हाँ नेकी व्यर्थ नहीं जाती हरि लेखा जोखा रखते हैं। औरों को फूल दिए जिसने उसके भी हाथ महकते हैं। कोई दीप मिले तो बाती बन, तू भी तो किसी का साथी बन। मन को मान सरोवर कर ले तो ही मोती पाएगा। पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। हाँ पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। कान लगा के बातें सुन ले सूखे हुए दरख्तों की। लेता है भगवान परीक्षा सबसे प्यारे भक्तों की। एक प्रश्न है गहरा जिसकी हरि को थाह लगानी है। तेरी श्रद्धा सोना है या बस सोने का पानी है। जो फूल धरे हर डाली पर विश्वास तो रखो समाली पर। तेरे भाग्य में पत्थर है तो पत्थर भी खिल जाएगा। पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। वाह 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 मम्मी जी वाह 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 वाह। हारू ले मम्मी जी मजा આવી ગયો ભજન સાંભળીને। હારું મમ્મી जी મજા આવી ગયો। અહીંયા ભલે લો જય શ્રી કૃષ્ણ મમ્મી जी। હવે મારા દવાખાના ટણવે થાય છે રહ્યો ને તમારે આરામ કરવો છે। હા ભલે જય શ્રી કૃષ્ણ। હા જે ને થોડીક વેલી આવતી રહેજો ને એટલે આપણે બારે પાણીપુરી ખાવા જાશું હું તને ખવડાવીશ। થેન્ક યુ મમ્મી जी। ભલે જય શ્રી કૃષ્ણ। હા જય શ્રી કૃષ્ણ।